હમ. ઓકે. હમ. ઓકે. પછી અહીંથી એને પાછું વચ્ચેથી ક્લિક કરી નાખો એટલે એ નીકળી નહીં જાય. અહીંયાથી મેં તમને કીધું કે અહીંયાથી તમે ખાલી શેપ છે એ અહીંયાથી પણ વધારે મોટું કરી શકાય, પણ વચ્ચે જ્યારે આપણે ક્લિક કરી દઈએ છીએ ત્યારે એની આજુબાજુના જે ચારે ફરતે આપણે કોર્નર આપ્યા છે એનું સિલેક્શન બદલાઈ જાય છે. ત્યાંથી તમે એને અહીંયા પ્લસ ઉપર નીચે પ્લસ આગળ પાછળ કોઈ પણ રીતે તમે તમારી રીતે એને કરી શકો છો. પ્લસ એને તમે આપણે કંટ્રોલ ક્યુ મેં તમને કીધું હતું કે અહીંયા દેખાય છે કન્વર્ટ ટુ કર્વ. કન્વર્ટ ટુ કર્વ કરી નાખો છો કે આને આપણે ફરીવાર એડિટ કરી શકતા નથી, ફરીવાર આને લખી શકતા નથી, આને નવેસરથી જ લખવું પડે. ઓકે. એ વસ્તુ કરો એટલે પછી શું થાય કે બધાએ એક એક અક્ષરની વચ્ચે પોઈન્ટ્સ આવે છે. એક એક અક્ષરની વચ્ચે તમને જે પોઈન્ટ્સ દેખાય છે, ઝૂમ કરીને દેખાડો, દેખાય છે? એક એક અક્ષરની વચ્ચે પોઈન્ટ છે, ત્યાંથી તમે કોઈ પણ પોઈન્ટ પકડો તો એને તમે હાઇલાઇટ વધારે કરી શકો અલગ જ રીતે. ખ્યાલ આવે છે? અહીંથી કદાચ તમારે એમ હોય કે યુ જે પણ પોઈન્ટ્સ તમારે ખેંચવો હોય એને તમે ખેંચી શકો છો આ રીતે. કોઈ પણ પોઈન્ટ્સ, કોઈ પણ અક્ષરનો કોઈ પણ પોઈન્ટ્સ તમે કંટ્રોલ ક્યુ કરીને પછી એને તમારે ખેંચવો હોય તો ખેંચી શકો છો. કલર તમે આપી જ શકાય, એનો કોઈ ઇશ્યુ જ નથી. કલર તો ગમે ત્યારે આપી શકાય. એનો કંટ્રોલ ક્યુ કરવાથી કલરને કોઈ ફાયદો ડિફેક્ટ નથી થતું. કલર તો આપી જ શકાય છે. એટલે એનાથી શું થાય કે શેપ આપણા જે પણ આપણે કદાચ કોઈ આપણે પેરેગ્રાફ અથવા તો કોઈ ટાઇટલ આપણે લખેલું હોય તો એના દ્વારા આપણે એને શું થાય કે અલગ જ સ્ટાઇલ આપી શકીએ છીએ. ખ્યાલ આવે? પ્લસ આઉટલાઈન મેં તમને કીધી કે અહીંથી તમે એને ટેક્સ્ટની આઉટલાઈન આપી શકો છો. બરાબર? વધારે ઘટાડે જે પણ મૂકવી હોય તમારે. આઉટલાઈનની આઉટલાઈન જ આપેલી છે આપણે, પણ અહીંયા જે એના પોઈન્ટ છે આપણે વધારેલા છે. આ પોઈન્ટ ઓછા કરી દઈએ તો તમને આમાં કંઈક અલગ ડિઝાઇન દેખાશે. ઓકે. અહીંયા આપણે કદાચ ડિઝાઇન કોઈ ચેન્જ કરી દઈએ તો તમને આ એજમાં ટાઇટલમાં પ્લસ આ શેપમાં કંઈક અલગ જ દેખાશે. દેખાય છે? ફરતે 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 એના પોઈન્ટ્સ છે આ બધા ઓલ ઓવરમાં બધે ટોટલી અહીંથી લઈને કેમાં આ બધામાં બીજી કોઈ પોઈન્ટ્સ મૂકવી હોય તો એ રીતે. જે રીતે તમારું બેકગ્રાઉન્ડ સેટ કરવું હોય તો તમે ટાઇટલની આઉટલાઈન એનું કલર આ બધી વસ્તુ તમે આપી શકો છો. રેડી? ટેક્સની ઇફેક્ટ ટેક્સને પ્લસ એની ફ્રેમમાં પણ છે. અને આપણે ફ્રેમ માટે ફ્રેમ સિલેક્શન ટેક્સ પહેલા લખવું પડશે. એક મિનિટ. ફ્રેમનો અર્થ શું થયો? ટેક્સની પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ. પણ આપણે શું થાય કે આપણે બેકગ્રાઉન્ડની જરૂર પડવાની નથી, કારણ કે બેકગ્રાઉન્ડ આપણે ઓટોમેટિક આપણે જાતે જ બનાવવાનું છે. એટલે કે આ વસ્તુ આપણે વર્ડમાં વપરાતા અહીંયા નહીં, અહીંયાની જરૂર જ નથી. અહીંયા આપણે આ ફ્રેમનો કોઈ યુઝ નહીં કરીએ. કારણ કે આનો કોઈ યુઝ નહીં. આપણે બેકગ્રાઉન્ડ જે ટાઇટલમાં મૂકશું એ આપણે જાતે જ બેકગ્રાઉન્ડ બનાવશું. અહીંયા આપણે કોઈ વસ્તુ બનાવવાની છે જ નહીં. સોરી, મીન્સ કે અહીંયા આપણે આ વસ્તુનો કોઈ ઉપયોગ કરવાના જ નથી. ઓકે. એટલે આપણે જે પણ બનાવશું એ જાતે જ બનાવશું. કારણ કે અહીંયા શું થાય, ટાઇટલ આપણે અહીંયા લખીએ માની લો અને કોઈ પણ બેકગ્રાઉન્ડનું આપેલું હોય અને પ્લસ તમે એને આ રીતે ઇફેક્ટ આપો તો શું થાય? બંને અલગ અલગ કલર થાય, બંને અલગ અલગ ઓપ્શન થાય. એટલે એનો કોઈ મિનિંગ નથી. એટલે આપણે ફ્રેમ આમાં યુઝ કરવાની જરૂર નહીં પડે વધુ ભાગે. કારણ કે વધુ ભાગે શરૂઆત કેવી છે કે કાલે મેં તમને કીધું હતું કે આજે, કારણ કે તમને મેં સોફ્ટવેર જો કે બનાવી તો નાખ્યું છે પણ રેકોર્ડિંગ માટે એક લેક્ચર છે. લેક્ચર મારી પાસે કાલે તમને હું પહોંચાડી દઈશ, જે આપણો ઇન્સ્ટોલેશનનો સોફ્ટવેર છે આ કોરલ વાળો.
ઇન્સ્ટોલેશનનો વિડીયો રેકોર્ડિંગ એ હું તમને કાલે આપી દઈશ કાલે, કારણ કે સન્ડે છે એટલે સન્ડે તમે કાલે એને ઇન્સ્ટોલેશન કરી નાખજો. ને પ્લસ કાલે તમારી પાસે જ્યારે પણ તમને એને ટાઈમ મળે ત્યારે એની તમે પ્રેક્ટિસ, આજે મેં તમને ટૂલ્સ સમજાયા છે એના દ્વારા બેઝિક એક બને, તો હું એવું માનું કે તમે જાતે એક પ્રિપેર કરીને એક ઇમેજ બનાવવાની ટ્રાય કરજો. કારણ કે શરૂઆત છે ને, શરૂઆત હંમેશા તમને ખરાબ થશે. આપણે કોઈ પણ વસ્તુ નવી શરૂઆત કરીએ ત્યારે હંમેશા એવું થતું જ હોય છે કે આપણી પહેલી શરૂઆત ખરાબ જ હોતી હોય છે. કારણ કે શરૂઆતમાં મેં પણ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મારી ઇમેજો પણ એવી જ હતી. મેં શરૂઆત કરેલી હતી તો પાવર પોઈન્ટથી. કોરલ ડ્રો તો હજી મને ખ્યાલ આવ્યા પછી મેં જાતે પ્રિપેર કરીને શીખેલા છે. કારણ કે પાવર પોઈન્ટ શરૂઆતમાં જ્યારે મને ડિઝાઇનિંગનો શોખ થયો કે શીખવાનું મને મન થયું ત્યારે મેં પાવર પોઈન્ટથી જ કરેલી હતી. પાવર પોઈન્ટમાં પણ આપણે ડિઝાઇનો બનાવતા હતા. એવું નહોતું કે ત્યારે કોરલ ડ્રો હતું. ત્યારે કોરલ ડ્રોની મને જાણ પણ નહોતી અને આપણે પાવર પોઈન્ટમાં આપણે ડિઝાઇન બનાવતા હતા. ઓકે, શરૂઆત એવી તમારે નહીં માનવાની કે સર આ ઇમેજ મારાથી નથી સારી બનતી તો મને નહીં જ ફાવે કે નહીં થાય, એવું વસ્તુ નહીં રાખવાની. શરૂઆત હંમેશા થોડીક ધીમી થતી હોય પણ એકવાર તમને આ વસ્તુ ફાઈ ગઈ પછી તમને આ બધી જ વસ્તુ ઓટોમેટિક માઇન્ડમાં યાદ રહી જાય. તમને તો કદાચ એવું થતું હોય કે સાહેબ આટલા બધા ટૂલ્સ, આટલી બધી ઇફેક્ટ, આટલી બધી વસ્તુ છે તો ક્યારે કઈ વસ્તુ ઉપયોગ કરવી, ક્યારે શું કરવું, આ વસ્તુ મને કઈ ખબર જ નહીં પડે. મને સમજાતું જ નથી કે કઈ રીતે ક્યાં શું કરવું. ખ્યાલ આવે છે? એટલે એવું નહીં રાખવાનું. શું થશે કે ધીમે ધીમે પ્રેક્ટિસ, આપણે રોજની પ્રેક્ટિસ થતી હોય તો આપણે એ વસ્તુ એક દિવસે તો 100% આવડી જ જતી હોય. ખ્યાલ આવ્યો? તમે રોજે રોજને આને ટેક્સ્ટમાં લખતા હોવ પછી જાતે ને જાતે પ્રેક્ટિસ કરતા હો તો તમને રોજ કંઈક નવું શીખવા મળે. રોજ તમે કંઈક ટેક્સ્ટની જાતે ઇફેક્ટ આપો, રોજ કંઈક જાતે નવો શેપ બનાવો, રોજ કંઈક અલગ ડિઝાઇન બનાવો. પ્રેક્ટિસ આપણે જેટલી વધારે કરીશું આપણે એટલો વધારે ફાયદો થશે. આપણા માટે પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કારણ કે પ્રેક્ટિસ વગર તમારા માટે શીખવું અઘરું છે એવું જરૂરી નથી. કારણ કે હજી આપણી પાસે કોરલ છે, એના પછી ફોટોશોપ છે, એડોબ ઇલ્યુસ્ટ્રેટર છે, ઇનડિઝાઇન છે, ફિગ્મા છે. ઓકે, હજી આ ઘણા બધા સોફ્ટવેર, કારણ કે બધા સોફ્ટવેરમાં બેઝિક તો સેમ જ છે. એક આ તમે કોરલ ડ્રો શીખી લીધું એટલે બાકી બધી વસ્તુ જે બીજી બધી સેમ છે એમાં બેઝિક ડિટેલ અમુક સેમ છે પણ ફીચર્સ અલગ અલગ છે. ઓકે, કારણ કે અહીંયાથી તમારે કદાચ આને કલર આપવો હોય તો એ તમે રાઈટ ને લેફ્ટ ક્લિક થી આપી શકતા હશો, પણ ફોટોશોપમાં રાઈટ એન્ડ લેફ્ટ ક્લિક થી કલર નથી આપી શકાતો અને પર્ટિક્યુલર ચૂઝ કરવો પડે છે આપણે. ખ્યાલ આવ્યો? એટલે બધામાં ખાલી ઓપ્શન્સ અલગ છે, બાકી ટૂલ્સ બધી જ વસ્તુ સેમ રહેશે. બાકી ઓપ્શન્સ તમારે કલર ને આ બધું વસ્તુ જે મૂકવાના છે એ અલગ થશે. થોડીક એ પ્રેક્ટિસ કરવી પડશે. બાકી એકવાર થિયરિકલ સમજી ગયા એટલે તમને કોઈ વસ્તુ વાંધો નહીં આવે. મેં તમને આઈ થિંક ગ્રુપમાં એક પીડીએફ આપેલી હતી ગ્રાફિક ડિઝાઇનિંગ ને સબ્જેક્ટ વાળી ટેક્સ્ટ બુક છે. એ ટેક્સ્ટ બુક તમે એમાં છે કદાચ ફ્રી ટાઈમમાં તમારે હોય તો ટેક્સ્ટ બુકમાં તમારે થોડુંક રીડિંગ કરતું રહેવું, કારણ કે એમાં બેઝિક નોલેજ સાવ મીડિયમથી આપેલું છે. એટલે એમાં જે તમે કદાચ ટૂલ્સ ને વસ્તુ તમને છે એમાં બેઝિકથી સમજાયેલું પણ છે કે ક્યારે કઈ વસ્તુનું ક્યાં ઉપયોગ થતું પણ હોય છે. એટલે એ જાણશો તો તમારે વધારે તમને ખ્યાલ આવશે કે ક્યારે મારે શું કરવું પડશે. બાકી હું તો અહીંયા તમને હજી સમજાવીશ, કારણ કે હજી આપણે ડિઝાઇનિંગ શરૂ કરીશું જ. બધા જ પોસ્ટર ક્યારે કઈ ડિઝાઇન, કયો શેપ, કઈ વસ્તુ, કેવી ડિઝાઇન, આ બધી જ વસ્તુ આપણે સમજાવશું. પણ ધીમે ધીમે શરૂઆત તમને આ બધી વસ્તુ હું એટલે સમજાવું છું કારણ કે કાલ સવારે હું જ્યારે ઇમેજ બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં તો તમને એવું ન થવું જોઈએ કે સાહેબ આ રીતે કયો ઇમેજ, તમે ક્યારે આ ઇફેક્ટ કઈ રીતે આપી દીધી. ખ્યાલ આવ્યો? આ અત્યારે મને આ સમજાવવાનો તમારે એટલે જ મિનિંગ હતો, કારણ કે જ્યારે હું ડાયરેક્ટ ઇમેજ બનાવવા સ્ટાર્ટ કરીશ ત્યારે તમારે ખાલી જોવાનું છે અને સમજવાનું છે કે અહીંયા આ વસ્તુ થાય છે, અહીંયા આ વસ્તુનો ટૂલ્સ ઉપયોગ કરવાનો છે. ઓકે, એટલે અત્યારે હું તમને આ વસ્તુ એટલે જ સમજાવું છું. ટેક્સ, સોરી, ટેક્સ ખતમ. ઓકે, એક બેઝિક કદાચ જો મેં તમને કીધું કે બનાવવું હોય તો તમે એક શેપ સાથે ટેક્સનો ઇફેક્ટ બનાવી શકો છો. જે રીતે આ રીતે છે, તમે મેં કીધું કે અહીંયા આપણે લીધું, માની લો એ રીતે તમારું કોઈ પણ તમારે પોસ્ટરનું તેનું બનાવવું હોય આ રીતે આપણે શેપ લઈએ છીએ. શેપની જે સાઈઝ છે આપણે સાવ મીડિયમ રાખીએ છીએ. કારણ કે મારે જે છે ટાઇટલ એટલું બધું હાઇલાઇટ નહીં પણ મીડિયમ કરવું છે. તો અહીંથી એને હું રાઉન્ડ કરી દઉં, અહીંથી રાઈટ ક્લિકથી. ઓકે, અહીંથી એ લાગે છે કે આ શેપની જે ટેક્સ છે, શેપ છે, એનાથી ટેક્સ મોટો છે તો આપણે શું કરશું, ટેક્સની સાઈઝ છે થોડીક ઘટાડી દઈશું. ઓકે, ટેક્સ થોડાક બોલ્ડ કરીને હાઇલાઇટ કરવા છે. ઓકે,
હવે અહીંયાથી તમારે મોટું કરવાની જરૂર કેમ પડે હું તમને એ સમજાવું. ખ્યાલ આવ્યો? આવી વસ્તુ હોય ત્યારે તમારે આ વસ્તુ ટેક્સ મોટા કરવા પડે. હવે રાઈટ કોર્નર તમને એવું થતું હોય કે સર આ નથી ગમતું, ચેન્જ કરી નાખીએ. સેમ શેપ આપણે એને કંટ્રોલ ડી કરીને ડુપ્લિકેટ બનાવી દીધું. એની નીચે નીચે આપણે એ શેપને મૂકી છે, પણ શેપની સાઈઝ કહેવાય ને કે નાની. અહીંયા છે આ રાઈટ કોર્નર છે, એ આની જોડે મેચ નથી થતું, તો અહીંથી શું કરશું, આ વાળી દઈશું. આનો કલર આપણે પ્લસ અહીંયા લખવું છે મારે એડમિશન ઓપન. સેમ હું શક્તિ એજ્યુકેશન નું છે એના એ જ કોપી કરીને નીચે મૂકી દઉં. એને થોડુંક અહીંયાથી નાનું કરવું હોય તો મને વાંધો નથી, હું અહીંયા ઉપરથી નાનું કરી દઉં. Okay. અહીંયા હું લખી દઉં, મારે હાઇલાઇટ કરવું છે. એડમિશન ઓપન. સમજાણું? કે આ રીતે આપણે જે રોટેશન પ્લસ ટેક્સની જે હાઇલાઇટ છે, ઇફેક્ટ છે, એનાથી પણ આપણે સારો શેપ જનરેટ કરી શકીએ છીએ. અહીંયા ઉપર તમારે શક્તિ એજ્યુકેશન ને બદલે ડેટ લખવી હોય તો ડેટ લખી શકો છો કે આ ડેટે એડમિશન ઓપન થાય છે. એક અલગ જ રીતે તમારી ડેટ હાઇલાઇટ કરી શકો છો. આ હાઇલાઇટ માટેનો એક શેપ છે કે તમે આ રીતે તૈયાર કરી શકો છો. પ્લસ કદાચ તમને એવું થતું હોય ત્યારે આપણે ડિઝાઇન નાખ્યું છે, અહીંયા તેમને લાઈન આપી છે કે લાઈન ઉપરથી અહીંયા તમે સિલેક્શન જુઓ, અહીંયા તમે એને પોઈન્ટ્સ આપો. ઓકે, ત્રણે ત્રણ જે આપણે લાઈન બનાવી છે, અહીંયા પિક ટૂલ સિલેક્ટ કરીને ત્રણે ત્રણ જે આપણે લાઈન બનાવી છે એને થોડીક જાડી કરશું, કારણ કે દેખાશે તો જ. ઓકે, અહીંયાથી એને કોઈ પણ ઇફેક્ટ આપી દો અલગ. સેમ એને લઈને અહીંયા નીચે મૂકવી છે તો એને અહીંયાથી કંટ્રોલ સી કરીને અહીંયા નીચે લાવી દેવાની. પછી જે આ તમને ઉપર ઓપ્શન આપ્યું છે રોટેટ વાળું, એનાથી રોટેટ કરી નાખવાનું. એટલે અહીંયા સેમ એજ સાઈઝ એજ ઓફર પ્લસ વધારે હાઇલાઇટ અને થોડુંક એટ્રેક્ટિવ. સમજાણું? ઓલ ઓવર. દશરથસિંહ હા સર. બરોબર છે? કઈ ડાઉટ? ના ના. એટલે આ રીતે આપણે એક અલગ આપીએ, કઈ ખ્યાલ આવ્યો? કારણ કે આ શું તો કે એક શેપ છે કે જે રીતે તમે તમારી હાઇલાઇટ ને વધુ હાઇલાઇટ કરવા માટે એક એની બેકગ્રાઉન્ડમાં તમે ડિઝાઇન આપો છો. ખ્યાલ આવ્યો? ઓકે. ઓકે. આ બાય ડિફોલ્ટ રહી ગયું લાગે છે.
બાય ડિફોલ્ટ છે. ઓકે. ઓકે, આપણે ટેક્સ્ટની ઇફેક્ટ સમજી ગયા કે કઈ રીતે એને ઇફેક્ટ આપી શકાય, કઈ વસ્તુ થાય છે, કયું ટેબલ છે. ટેબલ્સ મેં તમને કીધું ટેક્સ્ટમાં એક આપણે ટેબલ પણ આવે છે. કારણ કે તમે કોઈ વસ્તુ જ્યારે બનાવતા આપણે જેમ વર્ડમાં ટેબલ આવે છે એ રીતે અહીંયા પણ ટેબલ આવે છે. કે તમે જાતે અહીંયાથી તમે એને આપણે જે મેં કીધું એ લખેલો હતો એની નીચે જ તમે રાઈટ કોર્નરમાં તમને એક ઓપ્શન આપશે, ત્યાંથી સિલેક્ટ કરીને ટેબલ્સ ઓપ્શન છે. ટેબલ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે પછી તમને અહીંયા ઉપર, અહીંયા ઉપર છે એ બે બાજુ તમે સહેજ સ્ક્રીનને ઝૂમ કરી નાખજો એ બાજુ. આઈ થિંક તમને એ જ તમે જગ્યા છે અહીંયા ઝૂમ કરો એટલે તમને અહીંયા 3 અને 4 નંબર આ દેખાતું હશે. 3 નંબર છે એ નીચેની લાઈન માટે છે, 4 નંબર છે એ આડી લાઈન માટે છે. ઓકે, 3 નંબર છે એ ઊભી લાઈન માટે અને 4 નંબર છે એ આડી લાઈન માટે છે. એટલે અહીંથી તમે ધારો કે 4 ઊભી લાઈન જોતી હોય અને 4 આડી લાઈન જોતી હોય તો એ રીતેનું તમારા ટેબલ ક્રિએટ થાય છે. ઓકે, પ્લસ અહીંયા તમારે પર્ટિક્યુલર એક એક વસ્તુ લખવી પડશે એક એક બોક્સમાં જઈને. આપણે જેમ વર્ડમાં કરતા એ રીતે આને બોક્સને અલગ રીતે અહીંથી તો આપણે કરી શકીએ છીએ, વચ્ચેની લાઈનને આપણે સિલેક્ટ કરીએ એટલે આગુ પાછું આને કરી જ શકીએ છીએ. એવું નથી કે નથી, કરી શકીએ છીએ. બોર્ડર આપી શકીએ છીએ, બેકગ્રાઉન્ડ આપી શકીએ છીએ. આ એક એક વસ્તુ છે કે આને કલર આપણે જાતે આપવો હોય તો અહીંથી આપણે આપી શકીએ છીએ. બરાબર? અને પ્લસ પર્ટિક્યુલર આપવો હોય કે ભાઈ તમારે ટાઇટલનો કલર આ છે પણ વચ્ચેની જે લાઈનનો કલર છે ત્યાં તમારે ટેક્સ્ટ બતાવવાનો છે તો ટેક્સ્ટનો કલર તમારે અલગ જોઈએ છે તો શું કરવાનું, અહીંથી જે તમે છે એને રાઈટ ક્લિક દબાઈ રાખવાનું, પછી બાજુની ઓપ્શનમાં માઉસ તમે થોડુંક લઈ જશો આગળ એટલે આટલું આવી રીતે સિલેક્શન થશે. ઓકે, આ સિલેક્શન દેખાય છે બધાને? એક મિનિટ હું તમને ઓકે ડાર્ક કરી દઉં એટલે સિલેક્શન તમને દેખાશે. ઓકે, હવે સિલેક્શન દેખાણું. ઓકે, આ જે સિલેક્શન થયું ત્યાંથી શું કરવાનું, એને વ્હાઈટ આપી દો કે પ્લસ જે પણ તમારે આપવું હોય ઓરેન્જ યલો આપી દો. એટલે ઉપરનું ટાઇટલનું તમારું અલગ જ, નીચેનું કન્ટેન્ટનું અલગ. એટલે આ રીતે તમે એને અલગ આપી શકો છો. પ્લસ અહીંયા તમને બાજુમાં ઓપ્શન બતાવે છે, ઓપ્શન ઓટોમેટિકલી રીસાઇઝ સેલ, એટલે કે તમે જ્યારે પણ એમાં ટેક્સ્ટ લખો તો ઓટોમેટિકલી જે એની બોક્સની સાઇઝ છે વધારે ઘટાડે ઓછી સિમરેટ એ થઈ જાય છે. અને પછી સેપરેટ સેલ બોર્ડર, કે જે સેપરેટ સેલ બોર્ડર મિનિંગ શું, કે અહીંયા જે એની બોર્ડર છે બોક્સની, મીન્સ કે આ એક બોક્સ છે, આ બે, આ બધા બોક્સ છે તો એની સેપરેટમાં જે બોર્ડર છે કોલમ્સની બોર્ડર એ કેવી રાખવી છે. અહીંથી તો મારા ખ્યાલથી તમે જે સાવ 0 0 કરી દો તો સાવ પતલી થઈ જશે. બરાબર? અને જેટલી અહીંયા તમારે વધારવી હોય એટલી તમે વધારી શકો છો. આટલી જેટલી પણ આપણે વધારી હોય એટલી, મિનિમમ 0.5 રાખશો તો વધારે સારું છે. ઓકે, એટલે દેખાશે પણ અને હાઈલાઈટ પણ થશે. ઓકે, ડન. આ ટેબલ્સ હતું. ટેબલ્સમાં જો કે ખાસ એટલું બધું છે નહીં કારણ કે અહીંયાથી તો એને તમે લઈ શકો છો. પ્લસ બેકગ્રાઉન્ડનું મેં તમને સમજાવી દીધું છે. બધું ભાગે ટેબલનો તમારો ઉપયોગ થતો હોય ત્યાં તમે ચોક્કસ કરી શકો છો. બાકી એની હાઇલાઇટ છે તો એ આપણે જેમ શેપમાં આપણે મૂકતા હોય આઉટલાઈન ને કલર ને એ રીતે. ઓકે, બાકી એને પર્ટિક્યુલર તમારે અંદર જઈને ટેક્સ્ટ લખવાનું રહેશે. અને પ્લસ હા, એક વસ્તુ હું તમને સાથે સાથે એ પણ સમજાવી દઉં. ઓકે, અહીંયા તમે જ્યારે લખો છો, ઓકે, અહીંથી એનું ફોન્ટ સિલેક્ટ છે, સોરી હા, ફોન્ટની સ્ટાઇલ પ્લસ ફોન્ટની સાઇઝ અહીંયા બાજુમાં, બોલ્ડ, ઇટાલિક, પ્લસ આપણે તમને ખ્યાલ હતો કે ફોર્મેટ સેટ કરવા માટે છે. અને અહીંયા તમને ખ્યાલ હશે કે વચ્ચે સેન્ટરમાં વર્ટિકલ એટલે કે સમજાવું તમને, અહીંયા આપણે લખી દીધું નેમ. ઓકે, હવે નેમ અહીંયા કોર્નર ઉપર છે તો આ વસ્તુ સારી ન લાગે. આપણે શું કરવું છે, આને સેન્ટર ઉપર, તો અહીંથી સેન્ટર. ઓકે, અને અહીંયાથી સેન્ટર. આ સેન્ટરમાં. પ્લસ આપણે આ બંનેને મર્જ કરવી હોય તો મર્જ માટે તમે આ બંનેને મેં હમણાં સિલેક્ટ કર્યું કે રાઈટ ક્લિક થી દબાઈ રાખીને અહીંયા બાજુમાં સિલેક્ટ કરશો એટલે અહીંયા શું આવશે, મર્જ નો ઓપ્શન, કે બે કોલમ છે ને એક કોલમમાં. ઓકે, આખું એક કોલમ બોક્સ.
માર્જિન જે પણ તમારે રાખવું હોય. ઓકે. પ્લસ એને પોઈન્ટ્સ આપવા હોય તો પોઈન્ટ્સ પણ અહીંયા બુલેટ પોઈન્ટ્સ આપે છે આપણને. ઓલરેડી મોસ્ટ ઓફ જે ટેબલ્સમાં છે આપણે વર્ડ્સમાં થતું હતું એ રીતે છે, એટલે એમાં કંઈ આપણે બહુ ખાસ વધારે જોવા જેવું છે નહીં. ઓકે. એટલે એનો ઉપયોગ આપણે કઈ રીતે કે જ્યારે તમે કોઈ કહેવાય ને કે ટાઈમ ટેબલ બનાવતા હોય કે કોઈ જગ્યાએ તમે એમાં કોઈ વસ્તુનું ટાઈમ્સ ડ્યુરેશન નાખેલું હોય, ડેટ નાખેલી હોય કે આ તારીખે આ પ્રોગ્રામ હશે, આ વસ્તુ આ હશે, ત્યારે તમે ટેબલ્સનો ઉપયોગ કરી શકો છો. પ્લસ વધુ ભાગે ટેબલ્સનો આપણે ઉપયોગ કરતા જ નથી, કારણ કે ટેબલ્સ માટે શું છે કે વચ્ચે લાઇનિંગ આપણે પહેલા ટાઇટલ મૂકી દઈએ છીએ, કન્ટેન્ટ મૂકી દઈએ છીએ, પછી વચ્ચે એની લાઇનિંગ કરી દેવી છે. ઓકે. કઈ રીતે હું તમને સમજાવું. ઓકે. કારણ કે એક એક પર્ટિક્યુલર મારે તમને સમજાવવાનો મિનિંગ એ છે કે તમારે જ્યારે પણ એ વસ્તુ સામે આવે ને ત્યારે તમને કોઈ પણ વસ્તુનો વાંધો ન જ પડે. ઓકે. અહીંયા ઓકે, અહીંયા આપણે નંબર્સ આપેલા છે બાજુમાં. ઓકે. આપણે આ ખાલી બે વસ્તુ લઈએ, વિધિન આને કોપી પેસ્ટ કરી દઈએ, કારણ કે આપણે વધુ ભાગે કંઈ ખાસ ડિટેલ લખતા નથી, પણ આ તો ખાલી તમને સમજાવું છું કે માની લો કે આ બોક્સની ડિટેલ હતી કે જે આપણે બોક્સ નથી લેવું પણ આને આ રીતે હાઇલાઇટ કરવું છે. ઓકે. તો શું કરશું, અહીંયા ઓલ ઓવર ત્રણે ચારે ચાર જે છે અહીંથી તમે રાઈટ ક્લિકથી દબાઈને આખું એક તમને લાઈન આવતી દેખાશે, લાઈનથી સિલેક્ટ કરશો એટલે બધા એક સાથે સિલેક્ટ થઈ જશે. હવે અહીંયા જે આપણું ઓપ્શન છે, કારણ કે લાઇનિંગ બધા ભેગા છે, આપણે વચ્ચે લાઈન મૂકવા માટે શું જોશે, જગ્યા. તો જગ્યા અહીંથી શું કરશું, 150 આટલી જોશે, ચાલશે નહીં, વધારે જોશે, 180. હા, ડન, આટલી ચાલશે. ઓકે. પ્લસ અહીંથી આપણે લાઈન લઈ લઈએ. ઓકે. આ લાઈન મૂકી દીધી, લાઈનને થોડીક જાડી કરી દઈએ. આટલી નહીં, કારણ કે ફોન્ટ કરતા મોટી છે, આટલી ચાલે. ઓકે. પણ લાઈનને પણ આપણે થોડીક ઇફેક્ટ આપવી હોય તો કરી શકાય. આ જે લાઈન છે, ઓકે, ટ્રાન્સપરેશન આપણે આને આપી શકીએ, અડધેથી આપી જ શકાય, ટ્રાન્સપરેશન આપી દો. પણ આ એક બાજુની જ લાઈન છે, બીજી બાજુની લાઈન, તો આને આ લાઈનનો કોપી કરવાની, કંટ્રોલ V, કંટ્રોલ V થી કોપી થઈ ગયું. અહીંયા ઉપરથી એનું આપણે રોટેશન ચેન્જ કરી દઈશું મિરરમાં, એટલે કે એવી ને એવી ઇમેજ આપણી સામે આવી ગઈ, એવી ને એવી જે લાઈન છે આપણી સામે આવી ગઈ. ડન. અહીંથી એને આપણે કરી દઈશું ગ્રુપ. દેખાય છે, બોલ્ડ કરી દઈએ. આને પણ કલરમાં ડાર્ક ગ્રીન. ઓકે. આ રીતે, આ રીતે પણ બોક્સ બનાવી શકાય. ટેબલની જરૂર વધુ ભાગે પડતી જ નથી, આ રીતે પણ તમે બનાવી શકો છો. અલગ અલગ ઇફેક્ટ, અલગ અલગ લાઇનિંગ, આ વસ્તુ. ઓકે. ઓલ ઓવર. કોઈને ક્વેશ્ચન? કઈ વસ્તુ ન સમજાણી હોય કે કઈ પણ? નથી ને? જશરથસિંહ. ના સર. ઓકે. ભાવેશભાઈ. ભાવેશભાઈ. ઓ,
ડીટીપી એટલે ગ્રાફિક ડિઝાઇનિંગ નો પાર્ટ છે. ડીટીપી એટલે કે ગ્રાફિક ડિઝાઇનિંગ નો એક ભાગ જ છે. પણ એ શું છે કે એ તમને જે રીતે તમને મેં કીધું ને કે એલિમેન્ટ્સ ને એ બધી વસ્તુ મૂકતા શીખડાવે કે પિક્ચર્સ કઈ રીતે મૂકવા છે. શું કહેવાય કલર્સ કેને કહેવાય આ બધી વસ્તુ જે શીખડાવે એને છે. તમે જે ડીટીપી નો કોર્સ કયો છો ને ડીટીપી માં તમને ખાલી કોરલ ડ્રો જ શીખડાવવામાં આવશે કે કોરલ ડ્રોમાં કયા પોઈન્ટ્સ હોય કયા ટૂલ્સ હોય કઈ વસ્તુ હોય આ તે બેઝિક એ તમને શીખડાવશે. બાકી ડીટીપી કરતા ગ્રાફિક ડિઝાઇનિંગ નો કોર્સ બહુ અલગ છે. ગ્રાફિક ડિઝાઇનર અલગ અને ડીટીપી કરેલું હોય એ વસ્તુ તો બહુ જ અલગ કહેવાય છે. કારણ કે ડિઝાઇનર છે એ એકચ્યુઅલી એડવર્ટાઇઝમેન્ટ ને પ્લસ ઇમેજ અને ડિઝાઇન ને સમજે છે પછી એ ડિઝાઇન બનાવે છે. ડીટીપી ડિઝાઇનર રહ્યો એ તમને મેં કદાચ શરૂઆતમાં સ્ટાર્ટિંગના લેક્ચરમાં શરૂઆતમાં પહેલી જ ઇમેજ તમને બતાવી હતી. ડીટીપી ઇમેજ માટે કદાચ એ રીતે પણ ઇમેજ બનાવતો. ઓકે એટલે આપણા માટે જે તમે આ ગ્રાફિક ડિઝાઇનિંગ નો કોર્સ છે એના તમે કદાચ તમને હું એક વસ્તુ કહું કે જ્યારે હું તમને પ્રેક્ટિકલ આપીશ ને શરૂઆતથી અત્યારે આપણે સોમથી મંગળ પછી ચાલુ કરીશું પ્રેક્ટિકલ રોજે એક ટાસ્ક આપીશું. ટાસ્ક જેમ જેમ તમે પૂરા કરતા જશો ને પછી તમને ખ્યાલ હશે કે ના સર તમે સમજાવ્યું બેસ્ટ છે. આ બધી વસ્તુથી બહુ જ કામ આવે છે. ઓકે અત્યારે નાની નાની બાબત પણ તમને ત્યારે કામ આવશે જ્યારે તમે પર્સનલી પ્રેક્ટિસ કરતા હશો ત્યારે. ઓકે બીજો કોઈ ક્વેશ્ચન ભાવેશભાઈ? નહીં. ઓકે ઓકે તો કાલે હું તમને સોફ્ટવેરની લિંક અને વિડીયો રેકોર્ડિંગ બંને આપી દઉં છું. એટલે કાલે ઇન્સ્ટોલેશન કરી લેજો અને પછી તમારા ફ્રી ટાઈમમાં આપણે પ્રેક્ટિસ તમારી રીતે કરજો. ઓકે અને કાલે લગભગ આપણે સોમવારથી પાછો કન્ટિન્યુ લેક્ચર ચાલુ રાખીશું. હું તમને કાલે આનો લેક્ચર અને એનો સોફ્ટવેરની લિંક આ બંને વસ્તુ આપું છું અને કઈ રીતે એને ઇન્સ્ટોલ કરવાનું છે આખી પ્રોસેસ એમાં સમજાવી દઈશ. ઓકે એટલે તમને કોઈ પણ ઇશ્યુ નહીં આવે પછી તમે તમારી જાતે પણ પ્રેક્ટિસ એમાં કરી શકશો. ઓકે ડન ઓલ ઓફ. તો મળીએ આપણે સોમવારે ફરીથી. ઓકે ઓકે ડન ચલો બાય.